કે સવારથી જ સાબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને સુરતના વેડરોડ ડબોલ સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો। વરસાદનું જોર ચોક્કસથી ઘટ્યું છે, પરંતુ જે પાણી વરસાદી ભરાઈ ચૂક્યા છે એનું જોર ઘટવાનું નામ નથી લેતું। રાહદારીઓ સહિત જે વાહન ચાલકો છે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। આ દ્રશ્ય છે વેડરોડ વિસ્તારના છે, ત્યાં જોઈ શકો છો જે રીતના મિની ટેમ્પો પસાર થાય છે અને વ્હીલ જે ગાડીના જે ટાયરો છે એ પણ આ પાણીમાં ડૂબી જાય એટલું પાણી ભરાયું છે। સાથે જ લોકો સ્થાનિકો આક્ષેપો મનપા પર લગાવી રહ્યા છે, એટલા માટે કે ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆતનો પ્રથમ વરસાદે જ જો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો હજુ પણ આખું ચોમાસું બાકી છે અને આખું ચોમાસું પત્તા લોકોની શું હાલત થશે એ હાલ આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય પરથી લોકો હાલ આક્ષેપો લગાવી રહ્યા છે અને લોકોની વાત પણ સાચી છે કે જો પ્રથમ વરસાદે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ચોમાસું હજુ આખું બાકી છે। 4 મહિના કેવી લોકોને તકલીફો વેઠવી પડશે એનો અંદાજો અધિકારીઓ લગાવવો જોઈએ અને વહેલી તકે આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવું જોઈએ એવું હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વેડરોડ વિસ્તારના દ્રશ્યો છે, ત્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોને ભારે હાલાકી છે। જે બાળકો છે એ પ્રથમ વરસાદ એટલે કે ચોમાસાની હાલ મજા લેતા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, પરંતુ જે વાહન ચાલકો છે સહિત જે તમામ લોકોને હાલ હાલાકી વેઠવાનો વારો આવી પડ્યો છે। મનપાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એ ખાસ જે એની જે પોલ છે સામે આવી ગઈ છે, લોકોને હાલાકી વેઠવાનો વારો આવી ગયો છે। આપણી સાથે સ્થાનિક છે, આપનું નામ શું? આપણું જસરાજભાઈ। જસરાજભાઈ, કેવી અહીંયા પાણીમાં ગોઠણામાણા ઉપર પાણી, માણસો બહુ હેરાનગતિ છે। કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? અહીંયા રામજીનગર, કેશવ પાર્ક અને પંડોળ એ બધા વગેરેમાં પાણી ભરેલ છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા છે? હા, રોડ ઉપર ઠેઠ પાણી ભરેલા છે। રોડ ઉપર હા, સોસાયટીમાં સમસ્યાનો હાલ છે અત્યારે વરસાદી પાણીને લઈને ગટર જે પાણી ઉભરાઈ ગયા છે, બેક થાય છે, પાણી ઉભરાઈ ગયા છે। સ્થાનિકો જે છે સ્થાનિકોના કહેવા મુજબ કે જે આ જે સમગ્ર વિસ્તાર છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતના કે તમામ જે વિસ્તારો છે હાલ ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે અને જે આ બાઇકો જે પસાર થઈ રહી છે એ આજે તમામ જે વેડરોડ છે, પંડોલ વિસ્તાર છે, જે તમામ વિસ્તાર છે સુરતનો અને ત્યાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં હાલ જે વરસાદી પાણી છે એ ભરાઈ ચૂક્યા છે। એવા અનેક વિસ્તારો જે છે ત્યાં હજુ પણ પાણી ભરાયા છે। વરસાદનું જોર ઘટી ગયું છે, પરંતુ પાણી જે છે ઓસરવાનું હજુ નામ નથી લીધું, એટલે કે પાણીની જે સ્થિતિ છે હાલ જે છે તે છે। આ ડભોલી 4 રસ્તા, ચિંગણપુર 4 રસ્તા છે, ઓલ અંદર સોસાયટીમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરેલા હોય છે, એને બને જાજા ભાગે નિકાલ ઓછો હોય છે। બાઇક ઉપર જતા હાલતા ચાલતા લોકોને ઘણી પાણી ઉડતું હોય ને તકલીફ તો પડે જ ત્યાં બધી। કેટલા કલાકથી આ પરિસ્થિતિ? આ સવારથી છે, સવારથી આ ચાલુ છે। રાતથી જ છે, રાતથી વરસાદ પડે છે ત્યારથી જ છે। તકલીફ તો છે જ, અમુકને ગાડી બંધ થઈ જાય છે। નોર્મલી સુરતને બધા વિસ્તારમાં પાણી ભરી જ ગયો છે। પ્રથમ વરસાદ છે ને પ્રથમ વરસાદે આ સમસ્યાનો સામનો કરવો છે। ચોમાસાની શરૂઆત નથી થઈ, પ્રથમ વરસાદે પ્રથમ વરસાદ છે, રાઈટ વસ્તુ છે તમારી। શરૂઆત થઈ જાય તો હજી આખું ચોમાસું બાકી જ છે ને, હજી ચોમાસું બાકી છે, આનો નિકાલ નહીં થાય હજી આનો નિકાલ અત્યારથી નહીં થાય તો આગળ જતા શું કરવાના છે?